હદ કરી છે આ છોકરીએ. મને એમ હતું આખા ગામની છોકરીઓ ભલે ગમે એવી હોય, પણ અભિમાન હતું મને મારી દામિની પર કે એ એવું કોઈ કામ નહીં કરે જેનાથી મારા ને એના બાપના નામને બટ્ટો લાગે. અત્યાર સુધી મીરાની વાત હું સમજતી નહોતી, સાંભળતી નહોતી, પણ હવે હદ થઈ ગઈ છે. દામિની, અહીંયા હા બા. હા બા એટલે આટલી બધી ભોળી બનવાની કોશિશ નહીં કર. જાણી ગઈ છું હવે તારો આખો અરીસો અને તારું પ્રતિબિંબ મારી સામે આવી ગયું છે. બા શું બોલો છો તમે? શું થયું છે? નક્કી નક્કી આ ભાભીએ છે ને તમને કંઈક કહ્યું છે. હવે શું કીધું એમણે? બસ, બહુ અજાણ્યું થવાની કાંઈ જરૂર નથી. મેં તારા ભાઈ રવિને બધી વાત કરી કે આવું આવું છે. અને હા, મીરાની કોઈ વાત કોઈ શબ્દ ઉપર હું ભરોસો કરું જ નહીં. પણ જ્યારે મેં તારો વિડીયો જોયો ને ત્યારથી તો આ મગજમાં લોહી ઉકળે છે. શેનો વિડીયો? શેની વાત કરો છો? કહેશો મને બા? આ છે ને તમે વાતને ગોળ ગોળ ના ફેરવો. સીધી રીતે મને કોને કે શું વાત છે? સરસ, હજી ભોળી બને છે? હજી? એલી હવે તો તું સાચું બોલ કે તું ઓલા છોકરા હારે અવારનવાર બજારમાં ને ઓલા વડલા નીચે ઊભી રહી છે. કોણ છે ઈ તારો? અને જો ઈ તારો કોઈ ન હોય અને ખાલી ફ્રેન્ડશીપ હોય તો લઈ આવે ને, અહીંયા લઈ આવ, એટલે મીરા અને ગામ લોકો વાત કરતા બંધ થાય. તમને કોણે કીધું આવું? કોઈએ નહીં, મેં મારી નજરે જોયું. હવે વિડીયો જોયો તારો, અને વિડીયો કોઈ દી ખોટું ન બોલે. મીરા ખોટું બોલે હું નહીં માનું, ગામવાળા ખોટું બોલશે હું નહીં માનું, વિડીયો કોઈ દી ખોટું ન બોલે. પણ કોણે બતાવ્યો વિડીયો બા? કોને બતાવ્યો એટલે? મીરાએ બતાવ્યો. હા, ભાભીને પણ છે ને એકવાર મને પૂછી લેવું જોઈએ ને. તમને વાત કરવાની શું જરૂર હતી? જુઓ બા, તમે જેવું વિચારો છો ને એવું નથી. હું વાત કરું ને તમને, એકચ્યુઅલી શું છે એકચ્યુઅલી? તમે જોયું એ સાચું છે. સાચું છે? હું એ છોકરાને મળું છું, ઘણા સમયથી ઓળખું છું, અને હું તમને વાત કરવાની જ હતી બા, પણ મને થયું કે થોડો સમય જવા દો. બસ, ક્યારે વાત કરવાની હતી? જ્યારે આખી ખીચડી રંધાઈ જાય પછી તું મને કહેવાની હતી. કઈ નહીં બા, જુઓ હવે તમને ખબર પડી જ ગઈ છે ને, તો હું માંડીને વાત કરું. હું એ છોકરાને પ્રેમ કરું છું, એ પણ મને પ્રેમ કરે છે. અમે 8 મહિનાથી એકબીજાને ઓળખીએ છીએ. 8 મહિના? 8 મહિનાથી તું એને ઓળખે છે અને મને તે 8 દિવસમાં એવું ન કીધું કે આવું આવું છે, પછી તું મીરાનો વાંક કાઢે છે. મને એમ હતું કે એ તારી ભાભી છે, તારાથી એ બળે છે, તારાથી એ જેલર્સ છે, એટલે કદાચ એ તારા માટે મને સાચું ખોટું કહેતી હશે. બા, હવે તમને બધી ખબર પડી જ ગઈ છે ને. એ છોકરો બહુ સારો છે. હા, હમણાં એની જોબ લાગવાની છે, ફેમિલી પણ બહુ સારું છે, અને મને સાચવે પણ બહુ છે. જઈ આવી એના ફેમિલીમાં? મળી આવી બધાને? તો કયા સર્ટિફિકેટ છે તારી પાસે કે એના ઘરના અને એ છોકરો સારો છે? બતાવ મને એના સર્ટિફિકેટ. બા, તમે એકવાર એ છોકરાને મળી તો લો, જોઈ તો લો. તમે આમ જાણ્યા જોયા વગર કેમ કોઈને ખરાબ કહી શકો? એક વાત કહું, જ્યારે કોઈ પણ દીકરીના લગ્ન કરવાની વાત થતી હોય, એની ઉંમર થઈ ગઈ હોય અને ઘણા બધા સગા સંબંધીઓની સાથે વાત થઈને એના ઓળખીતાના કોઈ છોકરા સાથે વાત થતી હોય છે ને, એને બધી રીતે જાણતા હોય છે. એના ઘરથી, એના ઘરના સભ્યોથી, એનું બેકગ્રાઉન્ડ, એનો ઉછેર, એનો બધું જ જાણતા હોય, અને છતાંય ક્યારેક ખોટું પડતું હોય છે, અને છોકરો અને એના ઘરના સારા નથી નીકળતા. તો એના ઘરનાને મળ્યા વગર ખાલી એ છોકરાના રૂપ રંગથી એ સારો કેવી રીતે સાબિત થાય? પણ બા, આનાથી એવું સાબિત નથી થતું ને કે મેં એ છોકરો ગોત્યો છે તો ખરાબ જ હશે. સારો પણ હોઈ શકે ને. તમે જ કહ્યું ને કે એટલી ચકાસણી કર્યા પછી પણ સારા નથી હોતા છોકરા.
તો જાણ્યા જોયા વગર તો તમે કેમ નક્કી કરી લીધું? બસ મારે હવે તારી કોઈ વાત નથી સાંભળવી. તારી નજરમાં એ છોકરો સારો હશે, રૂપે રંગે સારો હશે, તારી સાથે સારી રીતે બોલતો હશે, બધુંય હશે, અને કદાચ તું પરણીને જઈશ તો એના ઘરવાળાય તને સ્વીકારશે. પણ આ વાત અને આ સંબંધ મને કોઈ કાળે મંજૂર નથી. હું હવે જ્યાં ગોતીશ ને ત્યાં જ તારે કરવું પડશે, નહીં તો તને મારા સમ છે. યાદ રાખજે. હવે કાંઈ નથી સાંભળવું, કાંઈ નથી સાંભળવું મારે. નહીં સાંભળતા, પણ ના પાડવાનું એક રીઝન તો હશે ને તમારી પાસે? હા, છે રીઝન કે તારા પર મૂકેલો વિશ્વાસનો તે વિશ્વાસઘાત કર્યો છે. અરે એકવાર તે મને કીધું હોત ને, પૂછ્યું હોત ને, તો હું કહેત તને, હું જોત, હું બધું જોત અને હું તને હા પાડી દેત. એકવાર એના ઘરના ખરાબ હોત ને તો હું હા પાડત કે થડ મજબૂત છે ને, દાળ પાંદડા ભલે હલ્યા કરે. પણ હવે નહીં. હવે એ હાથ દરજે હારો હોય ને તો એ છોકરો મારો જમાઈ નહીં બને. બાપ, નહીં બા, જાઓ, જા તારું કાળું ડાચું લઈ. હજી તો પોતાને પોતાની જાત સંભાળવાની ખબર નથી પડતી, ત્યાં તો પ્રેમ કરવાના થઈ ગયા. છોકરો સારો છે. બસ હવે બહુ થયું. હવે મીરા કહે કે ન કહે, દામિની કઈ કહે કે ન કહે, પણ હવે હું જ ગોતીને, હું સારો છોકરો ગોતીને ઘડિયા લગ્ન લઈ લઈશ. એને હું મોકો જ નહીં આપું વધારે સમય એની સાથે હરવા ફરવાનો કે બેસવા ઉઠવાનો. એટલે રમીલાબેને કીધું તું ને, બસ એ છોકરાને હું જોઈ આવું અને વાત પાકી કરી લઉં. એને જોવાય નથી દેવો ને પૂછવાય નથી દેવો. શું થયું? કેમ મને અર્જન્ટ અહીંયા બોલાવ્યો? આથી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. પ્રોબ્લેમ? શું થયું? હા, તું બોલતો હતો ને એ સાચું થઈ ગયું. એટલે એટલે એમ કે આપણે બંને વાતો કરતા હતા ને હમણાં મળ્યા હતા તો ભાભી આપણને બંનેને જોઈ ગયા હતા અને ભાભીએ ઘરે જઈને મમ્મીને વાત કરી દીધી. મમ્મીએ ભાઈને ફોન કરી દીધો અને બંને નક્કી કર્યું છે કે હવે મને ઘરની બહાર નહીં જવા દે. મેં જે કર્યું ને એ ખોટું છે. તું અત્યારે કેવી રીતે નીકળી ઘરની બહાર? અત્યારે તો કોઈને ખબર નથી ને એ રીતે હું આવી ગઈ છું. ભાભી પણ બહાર ગયા છે ને મમ્મી મંદિરે ગયા છે. મોકાનો ફાયદો ઉઠાવીને આવી છું. અરે પણ જો હવે ઘરે ખબર પડી જ ગઈ છે તો પછી કહી દે ને કે હા અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ. પણ લગ્ન માટે તો એ લોકો માનશે જ નહીં. જો એને તારી વાત માની હોત તો ખબર પડી ગઈ હોત તો પછી એ લોકો એમ કહેત ને કે છોકરો કોણ છે, છોકરાના પરિવારમાં કોણ કોણ છે, એવું કંઈ પૂછ્યું હતું? એ લોકોને તારાથી પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે એ લોકોનો વિશ્વાસ તોડ્યો છે. એ લોકોએ જે મને છૂટ આપીને એનો દુરુપયોગ કર્યો છે. અને મમ્મીનું માઇન્ડસેટ તો ખબર છે ને તને. એમને જ્યારે કોઈ વાત છાની છુપી રીતે મળે ને તો એ ક્યારેય નહીં સમજે. અને આ ભાભીએ ખબર નહીં કે તારાને મારા વિશે શું કહ્યું છે. એવી તો કેવી ચાવી ચડાવી છે ને કે મમ્મી કોઈ વાતને સમજવા તૈયાર નથી. પણ તું મારી વાત માન. આપણી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. તને ઘરમાં એ લોકો વધારે હેરાન કરશે, વાત વાતમાં ખીચાયા કરશે અને તારું માઇન્ડ પણ તું ડિપ્રેશનમાં જતી રહીશ અને હું પણ. તો હું તને મળ્યા વગર નહીં રહી શકું. એટલા માટે હું વિચારું છું કે શું આપણે શું ભાગી જઈએ. જો આદિ સમજી શકું છું કે સિચ્યુએશન ગંભીર છે પણ ભાગી જવું એ કોઈ રસ્તો નથી. બીજો પણ કોઈ રસ્તો નથી. ભાગો એક જ રસ્તો રહેશે કારણ કે આપણા બંનેના પ્રેમને એ લોકો સમજી નહીં શકે અને બંનેને અલગ કરી દેશે. અને હું અલગ થવા નથી માંગતો. હું તારા વગર નહીં રહી શકું. એટલા માટે તને કહી દઉં છે કે ના, ગમે તે થઈ જાય હું તને સાચવીશ ને. હા હાથી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું ભાગી જઈશ તો
મારા મારા ફેમિલીની ઇજ્જતનું શું? અરે કેવી વાત કરે છે તું તું ઇજ્જતની વિચાર કરે છે ત્યારે આપણા પ્રેમનું શું? આપણે બંને અલગ થઈ જશું, આખી જિંદગી કેવી રીતે જીવશું? તારા લગ્ન કોઈ બીજા સાથે કરાવી દેશે જે તને ગમતો પણ નહીં હોય, એની સાથે તું કેવી રીતે આખી જિંદગી કાઢીશ? નહીં થાય ને, હું એ લોકોને મનાવી લઈશ ને. બધા આવું જ કહેતા હોય છે, પછી સમય જતો રહે છે ને ત્યારે પછતાવા સિવાય બીજું કંઈ નથી રહેતું. અને એટલા માટે જ કહું છું દામિની, પ્લીઝ સમજી જા. જો તું અત્યારે બધું તારા ફેમિલી વિશે વિચાર કરીશ ને તો મને નથી લાગતું કે હા હા, કે આપણે બંને એક થઈ શકશું. ના ના, એવું કંઈ નહીં થાય. આપણે બંને- લોકો 5 દિવસ વાતો કરશે, 10 દિવસ વાતો કરશે, એનાથી વિશેષ કંઈ નહીં કરે ને. આપણે તારા પરિવારને મનાવી લેશું, એકવાર ભાગી જશું, લગ્ન કરી લેશું અને પછી આપણે એમની પાસે માફી માંગી લેશું. આજ નહીં તો કાલ માફ તો કરી જ દેશે ને. અને હું પણ એવું જ ઈચ્છું છું કે માફ કરી જ દે. હા, વાત તો તારી સાચી છે કે જો એક વખત આપણે આ પગલું ભરી લઈશું તો પછી હું તો એમની દીકરી છું ને, મને તો માફ કરી જ દેશે ને. મને બહુ પ્રેમ કરે છે એ લોકો. મને ભૂલ તો સંતાનથી જ થાય ને. આખી જિંદગી થોડી ના એ વાતને લઈને બેસવાના હશે. પણ મને ઘરની બહાર નથી નીકળવા દેવાના. કઈ રીતે ઘરની બહાર નીકળું? જે રીતે અત્યારે નીકળીશું, ઘરે બધા હશે માની લે, પણ તને મોકો મળશે. અને હું કહું છું કે તું એ મોકાનો ફાયદો ઉઠાવ. એટલે જો મારું કહેવાનો મતલબ કે બસ એક જ વાર સાહસ કરવાનું છે. ભલે ઘરે બધા હોય છતાં પણ થોડા દિવસે ઘરની બહાર ભાગજે. આ લોકો રાતના ભાગવાનું વિચારે છે ને, હા રાત્રે તો બધા ભાગતા હોય છે ને, આપણે દિવસે ભાગશું જેથી કરીને આપણા ઉપર કોઈને શંકા પણ નહીં જાય. અને કદાચ તને પકડી લે તો પણ તારે કહેવા થાય કે હું તો એને મળવા માટે જતી હતી, બીજું કંઈ નહીં. સમજે છે ને તું? પણ આગળનું શું તે બધું વિચારી લીધું છે? હા, આઈ થિંક સો. હા, બધું વિચારી લીધું છે. તું જરાય ચિંતા ના કર, હું જલ્દી બધું વિચારી લઈશ, બધું થઈ જશે. સારું, તારા માટે કંઈ પણ. હું ગમે એમ કરીને તને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરીશ. હા, મોકો મળશે ને એટલે આપ આપણે ભાગી જઈશું. પાકું. હવે તું જા જલ્દી કરે. એ લોકો જો ઘરે આવી જશે ને તને ગોતશે, તું નહીં મળે તો આપણા પ્લાન ઉપર પાણી ફરી જશે. હા, જા, બાય. લવ યુ. આઈ લવ યુ ટુ. મંજિલ સુધી પહોંચી ગયો છે. હવે આગળ શું કરવાનું છે? હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.